શ્રીજીની પ્રસન્નતાનું ખરા ભક્તનું. સ્વામિનારાયણ હરે સંવત 1885 કાર્તિક સુધી 10મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મુદ્દે દાદા ખાચરના દરબારમાં આથમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, ભગવાન સંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા એ આદિ જે કરવું તેમાં બીજા ફળની ઈચ્છા ના રાખવી એમ સત્શાસ્ત્રમાં કહ્યું છે તે તો સાચું, પણ એટલી તો ઈચ્છા રાખવી જે એણે કહીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય એટલી ઈચ્છા રાખવી, અને એવી ઈચ્છા રાખ્યા વિના અમથું કરે તો તેને તમોગુણી કહેવાય. માટે ભગવાનની ભક્તિ આદિક જે ગુણ તેણે કહીને ભગવત પ્રસન્નતારૂપ ફળને ઈચ્છવું, અને જો એ વિના બીજી ઈચ્છા રાખે તો ચતુર્ધા મુક્તિ આદિક ફળની પ્રાપ્તિ થાય. અને ભગવાનની જે પ્રસન્નતા તે ઘણા ઉપચારે કહીને જે ભક્તિ કરે તેની ઉપર થાય ને ગરીબ ઉપર ના થાય એમ નથી. ગરીબ હોય ને શ્રદ્ધા સહિત જળ, પત્ર, ફળ, ફૂલ ભગવાને અર્પણ કરે તો એટલામાં પણ રાજી થાય. કેમ જે ભગવાન તો અતિ મોટા છે, તે જેમ કોઈક રાજા હોય તેના નામનો એક શ્લોક જ કોઈક કરી લાવે તો તેને ગામ આપે તેમ ભગવાન તુરત રાજી થાય છે. અને વળી ભગવાનનો ખરો ભક્ત કોણ કહેવાય? તો પોતાના દેહમાં કોઈક દીર્ઘ રોગ આવી પડે તથા અન્ન ખાવા ન મળે, વસ્ત્ર ના મળે ઇત્યાદિ ગમે એટલું દુઃખ અથવા સુખ તે આવી પડે તો પણ ભગવાનની ઉપાસના, ભક્તિ, નિયમ, ધર્મ, શ્રદ્ધા એમાંથી રંચ માત્ર પણ મોરો ન પડે, રતિવાસ સરસ થાય તેને ખરો હરિભક્ત કહીએ. પછી શ્રીજી મહારાજને રાજબાઈએ પ્રશ્ન પૂછાયો છે, હે મહારાજ, કયા ગુણે કહીને તમે રાજી થાઓ ને કયા દોષે કહીને કુરાજી થાઓ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આટલા તો વચનમાં દોષ છે તે કયા? તો પોતાના અંતરમાં કંઈક વિશેષ વર્તવાનું હોય તેનું અમને એકવાર કહી દેવું છે. હે મહારાજ, તમે કહો તો હું આવી રીતે વર્તું, પણ વારંવાર ન કહેવું છે. હે મહારાજ, હું આમ વર્તું કે આમ વર્તું તે તમે કેમ મને કહેતા નથી? તે ના ગમે. અને મને પોતાનો ઈષ્ટદેવ જાણે ને વારે વારે મારા વેણ ઉપર વેણ લાવે તે ના ગમે. અને હું કોઈની આગળ વાત કરતો હોઉં ને બોલાવા વિના વચમાં બોલે તે ના ગમે. અને ભગવાનનું ધ્યાન કરવું તથા ધર્મ પાળવો, ભક્તિ કરવી ઇત્યાદિ જે શુભ ક્રિયા કરવાની છે તેને જે ભગવાન ઉપર નાખે છે, ભગવાન કરાવશે તો થશે તે ના ગમે. અને આમ હું કરીશ, આમ હું કરીશ એમ કેવળ પોતાનું જ બળ રાખે પણ ભગવાનનું બળ ના રાખે તે ના ગમે. અને જેને બોલ્યામાં પોતાના અંગનો ઠા ના હોય તે તો અતિશય ના ગમે. અને બીજા વ્યવહારિક કામ કરવા હોય તેમાં તો લાજ તથા આળસ ના હોય ને ભગવાનની વાર્તા કરવી, કથા કરવી, કીર્તન ગાવવા તેમાં લાજ રાખે ને આળસ રાખે તે ના ગમે. અને ત્યાગનો અથવા ભક્તિનો અથવા કોઈ રીતનો જે અહંકાર બોલીમાં લાવે તે ના ગમે. અને સભા બેઠી હોય ત્યારે સૌથી છેલ્લો આવીને બેસે પણ પોતાને જ્યાં ઘટતું હોય ત્યાં ન બેસે તે ના ગમે. તથા કોઈ મોટા તે સભામાં બેઠા હોય ને તેણે કૂણી મારીને માગ કહીને પોતે બેસે તે ના ગમે. અને બાઈ માણસ હોય ને તે પોતાના અંગને ઢાંકીને લજ્જા સહિત વર્તે તે ગમે. તથા ચાલે ત્યારે નીચી દ્રષ્ટિ રાખીને ચાલે પણ ફાટી દ્રષ્ટિ રાખે નહીં તે ગમે. અને અમારા દર્શન કરતા હોય ને કોઈ બાઈ ભાઈ આવે અથવા કૂતરું નિસરે કે ઢોર નિસરે કે કાંઈ ખડખડે તેની સામું વારંવાર દર્શન મૂકીને જુએ પણ એક દ્રષ્ટિએ દર્શન ન કરે તેની ઉપર તો એવી રીસ ચડે છે, શું કરીએ? સાધુ થયા, નહીં તો એનું કાંઈક તાડન કરીએ. પણ તે તો થાય નહીં. કેમ જે સાધુને કોઈનું તાડન કરવું એ અતિ અયોગ્ય કર્મ છે. અને જે કપટ રાખે પણ પોતાના મનના જે સંકલ્પ તે જેને કહેવા યોગ્ય હોય તેની આગળ પણ કહે નહીં તે ના ગમે. અને માન તથા ક્રોધ તથા કોઈથી દબાઈને રહેવું તે શું? તો પોતાના મનમાં જેવું હોય તેવું બીજાથી દબાઈને કહેવાય નહીં. એ ત્રણ વાના તો અતિશય ભૂંડા છે. અને હરિભક્તને માહોમાહી બરોબરિયાપણું રહે પણ એક એકનો ભાર ના આવે
એ પણ અતિશય ભૂંડું છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 25મું વચનામૃત જે તે થયું. આ કારખાના જો 1 વર્ષના કરીએ તો 2 વર્ષના ઊભા થાય, ને 2 વર્ષના કરીએ તો 4 વર્ષના ઊભા થાય એમ છે. ને સૌ મંડીએ તો જૂનાગઢથી વડતાલ સુધી સડક બાંધી દઈએ, તે છાંયડે ચાલ્યા જઈએ, તે તડકો જ ન લાગે, પણ વાતું કરવાનું ને સમજવાનું છે તે રહી જાય. ને ભગવાન વિના તો આત્મજ્ઞાન, વૈરાગ્ય ને ધર્મ એ સર્વે અભદ્ર છે, કોઈ કલ્યાણ કરતા નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કાં તો અષ્ટાંગ યોગ ને કાં તો રોગ, તે વિના અંતરનો મેલ જાય નહીં. તે ઉપર એક ભક્તનું દ્રષ્ટાંત દીધું, જે રોગ આવી ગયો તે પછી સારું થયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોઈક મરે ત્યારે કાંઈક થડકો થાય, ને પછી આ લોકમાં પદાર્થ, મનુષ્ય, રૂપિયા એ આદિકને દેખે તે પાછું ભૂલી જાય. ને જે જ્ઞાની હોય તેને તો નિરંતર એમ વર્તે, ને આજ્ઞા પાળવી પણ લોપવી નહીં. તે આજ્ઞા મુખ્યપણે તો ધર્મામૃત, શિક્ષાપત્રી ને નિષ્કામ શુદ્ધિ એ 3 ગ્રંથ પ્રમાણે વર્તવું, ને મોટાનો સમાગમ કરવો, ને સેવા કરવાનું કહે છે. તે સર્વમાં મુખ્ય સેવા તે શું? જે મોટા એકાંતિકની અનુવૃત્તિ મન કર્મ વચને રાખવી, એવી બીજી કોઈ સેવા નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે બીજાને તો કામ પીડતો નથી, ને મને એકલાને પીડે છે, અને બીજાને વિશે તો એકે દોષ નથી, મારે વિશે જ છે એમ ન સમજે, ને બીજાના જોવા માંડે તો પણ ભૂંડું થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે હરિશંકરભાઈએ પૂછ્યું જે લોકમાં તો આપણને એમ કહે છે જે એ તો નિંદા બહુ કરે છે ને જૂઠું બોલે છે, માટે અકલ્યાણ થશે, તેનું કેમ સમજવું? ત્યારે સ્વામીએ કહ્યું જે જૂઠું બોલે તો સામું કલ્યાણ થાય છે, ને એ તો ભગવાનની યુક્તિ છે. તે ઉપર વાત કરી જે રામાનંદ સ્વામીએ સંન્યાસીને પૂછ્યું જે વેદ કેટલા? ત્યારે સંન્યાસી કહે 4. પછી રામાનંદ સ્વામી કહે બ્રહ્મજ્ઞને 5મો વેદ ગયો છે તે હું છું. એમ સાચી વાત કરી. તેથી સંન્યાસી જાતા રહ્યા, અને મહારાજે યુક્તિ કરી તો બધી પૃથ્વીમાં સત્સંગ થયો. ને રામાનંદ સ્વામી ગયા પછી વ્યાપકાનંદ સ્વામી વગેરેને યુક્તિથી પોતાનું સ્વરૂપ ઓળખાવી સત્સંગમાં રાખ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનની સ્મૃતિ રાખવી એ સર્વથી અધિક છે, ને ભગવાન તો આપણા જીવમાં બેઠા જ છે. તે દેહ મૂકવા સમયે દેખાય છે, ને સ્મૃતિ રહે તે તો સર્વ સાધનના અંતને પામ્યા. તે ઉપર ભરતજીની વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વામીને ભોગવવાના જે પદાર્થ તે સેવક ન ભોગવે. તે જ્યારે રામચંદ્રજી ધરતીએ સૂતા ત્યારે ભરતજી 1 હાથ ધરતીને ખોદીને સૂવે, ને શિવજી પણ ભગવાનને ભોગવવાના પદાર્થ પોતે નથી ભોગવતા. ને સંગનો ભેદ કયો જે એક ઉખેડે અને એક ચોંટાડે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ઓહો, એક સમર્થ થકા ઝરણા કરવી એ બહુ મોટી વાત છે. કેમ જે કાંઈ ન હોય ને તેને કહે તો ઠીક, પણ સર્વે વાત હોય ને કહેશે જે તમને કાંઈ આવડતું નથી, એ તો ભગવાન ને એના સાધુથી જ ઝરણા થાય, પણ બીજાથી ન થાય. માટે આપણને કાંઈ નથી આવડતું એમ કહે તો પણ શું, ને સર્વ વાત તમમાં જ છે એમ કહે તો પણ શું. આમ કહે જાતું નહીં રહે, ને આમ કહે આવી નહીં જાય. મરને થોડું કરવું પણ હુંહાટો ન કરવો, અને જાજુ કરે તો મહિનો ધારણા પારણા કરે. પછી જ્યારે જ્ઞાન વહોણું ખાવા માંડે ત્યારે 3 ટાણા ખાય. એ વાતમાં માલ નહીં. 12 માસ એમને એમ જમવું, નીકર 1 કોળિયો ઓછું જમવું, તે સત્વગુણી તપ છે. ને 1 મહિનો ઓલું કરે, તેમાં પારણાને દી ધરાઈ રહ્યા. પછી 8 કોળિયા વધુ ભરવા, એ તમોગુણી તપ છે. માટે અતિ સર્વત્ર વર્જયેત. તે અતિ ઊંઘવું નહીં, અતિ ખાવું નહીં, અતિ ભક્તિ કરવી નહીં, સર્વે સાધારણ જ્ઞાને કરીને કરવું તો ઝાઝું માને છે. 3 જણ જળમાં બેસી રહેતા, તે લોહી નીકળતું. તેને પણ મહારાજ કહેતા જે ઘોડો બેસવા મળે
તે સારું કાઢો છો. એમ મહારાજ વઢતા માટે હુંહાટો મહારાજને નથી ગમતો એમ કહ્યું. હરે સ્વામીએ વાત કરી છે, પાપીની સોબતમાં તો ભગવાન ભૂલી જવાય. તે જેમ સૂર્ય આગળ વાલખીલ ઋષિ પાછે પગે ચાલ્યા જાય છે, એમ મુને ભગવાન અખંડ દેખાતા પણ એક પ્રતિપક્ષીને પાછા પાડવા સારું વાત કરી તે બારી મૂર્તિ ભૂલી ગયા. પછી પાછી માઈ દેખાણી. એમ સંગ ઓળખાવીને મૂર્તિ અખંડ દેખાણાનો મર્મ કયો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, 1 થી 50 માળા સુધી જો એકાગ્ર દ્રષ્ટિ રાખે તો સુખે ધ્યાન થાય, નિકર સંકલ્પ થયા કરે.